રાજકોટ જે રીતે અત્યારે આઈપીએલ ચાલી રહ્યો છે એ જ રીતે રાજકોટમાં જેપીએલ નું આયોજન કરવામાં આવ્યું છે. એનો મુખ્ય હેતુ શું છે એ ધૈર્યભાઈ આપણને જણાવશે. ખાસ કરીને પહેલાં તો હું આપ બધાનો આભાર માનીશ કે અમને અહીંયા ચાન્સ મળ્યો તમારા થ્રુ અમને લોકો સુધી અમારી વાત પહોંચાડવાનો. ખાસ કરીને જૈન સ્પોર્ટ્સ ઓર્ગેનાઇઝેશન જે એક સંસ્થા છે જે લોકો જીવદયા અને છોકરાઓના જે એજ્યુકેશન હોય, જે લોકો જરૂરિયાતમંદોના છોકરા હોય એમાં એજ્યુકેશન પાછળ અમે આ ફંડ જે કાંઈ એકત્ર થાય છે એમાંથી જે ફંડ વધે છે એમાંથી અમે જે ફંડ વધે છે એમાંથી એ લોકોને અમે ડોનેટ કરીએ છીએ. અને અમારો મુખ્ય ઉદ્દેશ્ય એ છે. હર વખતની જેમ આ વખતે પણ જૈન પ્રીમિયર લીગ તમે જોઈ રહ્યા છો કે વિશાળ ગ્રાઉન્ડમાં, અને મને લાગે છે કે સૌરાષ્ટ્રમાં આવું કોઈ ગ્રાઉન્ડ ન હોઈ શકે. તમે જોઈ શકો છો કે જામનગર રોડ ઉપર ગ્રીનફિલ્ડ ગ્રાઉન્ડ અમે લોકોએ રાખેલ છે. અને તમે લોકો જોઈ શકો છો કે લાઈવ આઈપીએલ જેવું જ અમારું ઓક્શન પણ પહેલાં થયું હતું. ઓક્શન પછી 12 ટીમ ભાગ લીધો હતો. સૌરાષ્ટ્રમાંથી કેટલા ખેલૈયાઓ અમારે ત્યાંથી રમવા આવ્યા હતા. અને એ પછી આજે એટલે કે આજે અમારો ફાઇનલ રાઉન્ડની શરૂઆત બસ ટૂંક સમયમાં થઈ રહી છે. અને ખાસ કરીને અમારો ઉદ્દેશ્ય મેં તમને કીધું કે લોકો સુધી અમારી વાત પહોંચાડવાનો ઉદ્દેશ્ય એક જ છે કે જરૂરિયાતમંદોને એજ્યુકેશનમાં પણ અમે મદદરૂપ થઈએ અને જીવદયાના કાર્યોમાં પણ અમે મદદરૂપ થઈએ. એ હેતુથી અમે આ કરીએ છીએ. જેપીએલની અંદર કોઈ ડિગ્નિટીઝ લોકો પણ આ મેચનો ભાગ બન્યા છે, તો એમાં કોણ કોણ છે? અત્યારે હું વાત કરું તો કરણભાઈ શાહ સાંજ સમાચારના ચીફ એડિટર છે, સાથે જીતુભાઈ કોઠારી એક્સ મહામંત્રી બીજેપી, એવા હું નામ લઈશ તો ઓછા પડશે. તો હું એમ કહી શકું કે ટોપ એડવોકેટ્સ અમારી સાથે છે. એવી રીતે તમે કે એડવોકેટ્સ, બિઝનેસમેન, બ્યુરોક્રેટ્સ અને ઘણા બધા સોશિયલ વર્કર્સ પણ અમારી આ સાથે જોડાઈ રહ્યા છે. 12 ટીમના 12 ઓનર્સ પણ અત્યારે તમે જોઈ રહ્યા છો. એ લોકોનો માટે અમે ફ્રેન્ડલી મેચ છે. જે કોઈ નહીં કરતું હોય, અમે જે લોકો ઓનર્સ છે, જે લોકો આ ટીમ ખરીદે છે, એ લોકોને જ અમે મેચ રમાડીએ છીએ. અને એ લોકોને પણ એક એન્જોયમેન્ટના પર્પઝથી પોતાની લાઈફમાં કંઈક થોડું પ્રોત્સાહન મળે એના માટે અમે એક આ ઉદ્દેશ્ય છે. સાંજ સમાચારના ચીફ એડિટર કરણભાઈ છે મારી સાથે, અને આપણે એ પણ આ જેપીએલ નો ભાગ બન્યા છે. એમના અનુભવો જાણીએ કે એમને રમીને કેવું લાગ્યું. કરણભાઈ, અત્યારે તમે જેપીએલમાં કયા સ્થાને છો કે તમે કઈ રીતે રમી રહ્યા છો એ મારે જાણવું છે. જૈન સ્પોર્ટ્સ ઓર્ગેનાઇઝેશન દ્વારા આ 5મી સિઝન જૈન પ્રીમિયર લીગની, અને વર્ષ દર વર્ષ હું જોતો આવ્યો છું કારણ કે સાંજ સમાચાર પહેલે જ સિઝનથી સાથે જોડાયેલું છે. અને દર વર્ષે આમાં ખૂબ જ સારો ઇમ્પ્રુવમેન્ટ, સુધારો, અને આજે જે રીતે આ વખતે એ લોકોએ ટુર્નામેન્ટ કરી એ ખૂબ જ સારી રીતે ઓર્ગેનાઇઝ કરી છે. જૈન સમાજના જ બધા યુવાનો અને એની 12 ટીમો. અને આજે જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે આ ફાઇનલ મેચ હવે આના પછી શરૂ થશે. એક આ બધા કમિટી મેમ્બર્સની લાગણી હતી કે એક ખાલી ગેસ્ટ માટેની એક મેચ કરીએ. એમાં એક જૈનમ તરફથી એક મેચમાં ટીમ છે જેમાં હું ને જીતુભાઈ ને મેહુલભાઈ દામાણી સહિત અમે બધા અત્યારે ઉપસ્થિત અમે ભાગ લીધો. અને સામે આ જેટલા પણ આ લોકોની કમિટી મેમ્બર્સ છે, ઉપરાંત બધા જે આ ટીમ ઓનર્સ છે એ લોકો રમી રહ્યા. તો ધીસ ઇઝ વન ઓફ ધ ફન મેચ જે આપણે કહી શકાય. પણ આના પછી આ લોકોનો ફાઇનલ મેચ છે જે છેલ્લા આઈ થિંક 13મી તારીખથી આની ટુર્નામેન્ટની શરૂઆત થઈ. ને ખૂબ જ સારી રીતે વ્યવસ્થા, એક કંઈક મિની આઈપીએલ જેવો માહોલ કે 4 કે 6 કે વિકેટ જાય તો મ્યુઝિક વાગે, સાથે સાથે આખું એમનું નાનું ઓપનિંગ સેરેમની જેવું કર્યું હતું. તો બહુ જ સારો પ્રયાસ જૈન સ્પોર્ટ્સ ઓર્ગેનાઇઝેશન દ્વારા અને તમામ કમિટી દ્વારા. સર, તમે જેપીએલ રમી રહ્યા છો તો મારે એ પણ જાણવું છે કે તમે કેમાં માસ્ટર માઇન્ડ છો? અરે માસ્ટર માઇન્ડ તો ને બધા ફન મેચ રમી રહ્યા છે બધા. અને આ તો એક ખાલી આ બધા જેમ આપને જણાવ્યું પહેલાં કે દરેક કમિટી મેમ્બર્સને સાથે એક ફન મેચ થાય એ રીતે. તો મેં જેમ કીધું કે જીતુભાઈ કોઠારીજી, મેહુલભાઈ દામાણી છે, હું છું, અમે લોકો બધા, અને ખૂબ જ મજા આવી રહી છે આમાં. કહીને કે 4-6 તો ઠીક, પણ સાથે મળી અને આજની આ સાંજ જે આપણે ક્રિકેટની જે સ્પોર્ટ્સની છે એ રમવાનો જ એક અલગ આનંદ છે. ટીમ જૈનમ અને એક્સ મહામંત્રી ભાજપ જીતુભાઈ કોઠારી મારી સાથે છે. આપણે એમના અનુભવો જાણીએ. તમને કેવું લાગે છે કે જેપીએલનો તમે આજે ભાગ બન્યા છો તો શું અનુભવ થઈ રહ્યા છે? સૌપ્રથમ તો હું આપ સૌના માધ્યમથી જેએસઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવા માગું છું. જૈન યુવાનોમાં રહેલી જે કૌશલ્યતા છે એને એક યોગ્ય પ્લેટફોર્મ મળી રહે. ફક્ત રાજકોટ જ નહીં પરંતુ ગુજરાતભરમાંથી અહીં અલગ અલગ ટીમ કે વ્યક્તિગત સ્વરૂપે યુવાનો જ્યારે રમવા આવ્યા છે ત્યારે 12 ટીમ વચ્ચેના અમારા આ ફ્રેન્ડલી મેચમાં અમે બેટિંગ, બોલિંગ, ફિલ્ડિંગ ત્રણેય કરી અને માત્ર ને માત્ર કોઈ સ્પર્ધા નહીં પરંતુ આનંદ ખાતર આ ફ્રેન્ડલી મેચ રમી અને જેએસઓને બિરદાવી છે. જેએસઓ સાથે એસોસિએટ તરીકે અમે ટીમ જૈનમ પણ એક ઓનર તરીકે જોડાયેલા છીએ અને જેએસઓના દરેક કાર્યમાં જૈનમ સાથે હતું, છે અને ભવિષ્યમાં પણ રહેશે. જેએસઓ છે કે જૈન સ્પોર્ટ ઓર્ગેનાઇઝેશન, તો એના દ્વારા બીજા કયા કયા કામ થયા છે? એક તો
અનુશાસન સાથે પારદર્શકતાથી જીવદયાના પણ ઘણા કાર્યો કરે છે અને જેએસઓની ઓર્ગેનાઇઝિંગ કમિટીના મોટાભાગના સભ્યો જૈનમના પણ સભ્ય છે. તો જૈનમની દરેક પ્રવૃત્તિમાં પણ તેઓ ખંભે ખંભા મિલાવી અને મારું જન્મ કલ્યાણ હોય, નવરાત્રિ હોય કે વર્લ્ડ નૌકા ડે હોય, એમાં પણ જેએસઓ સીધી રીતે જૈનમના કાર્યમાં સંકળાયેલું છે. એ ઉપરાંતના એમના જીવદયાના કાર્યો સારી રીતે કરે છે અને સૌથી મને ગમતી વાત એ છે કે એન્ડ ઓફ ધ ઇવેન્ટ એ લોકો બધું જ એકાઉન્ટ ફોરફિટ કરી અને જે કોઈ રકમ વધે તો એ સારા કાર્યોમાં સત્કાર્યમાં વાપરી નાખે છે. ખૂબ સરાહનીય કામ છે. JPL 5 ની અંદર ઘણા બધા ઓનર છે, એમાંના એક ઓનર મારી સાથે છે દિશેનભાઈ. તો દિશેનભાઈ, તમે આ JPL 5 ના જે ભાગ બન્યા છો, તો તમારા અનુભવો મને શેર કરો. યસ, જય જીનેન્દ્ર બધાને. એન્ડ રૂટીન લાઈફમાં જનરલી ટાઈમ નથી મળતો હોતો અમને આવી રીતે રમવાનો કેવી રીતે ખાસ, અને મારા માટે બહુ વધારે એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ હતી કે મારા ફાધર મારા જોડે પહેલી વાર લાઈફમાં આવી રીતે પાર્ટિસિપેટ કરે છે. એટ ધ સેમ ટાઈમ આપણને ખબર છે કે લાઈક ઓલમોસ્ટ જૈન કોમ્યુનિટી હંમેશા સોસાયટીવાળી જે બી મતલબ સોશિયલ એક્ટિવિટીઝ હોય છે હંમેશા એમાં આગેવાન હોય જ છે. ઓલમોસ્ટ ઇન્ડિયામાં 16,000 ગૌશાળા ઉપર હોય છે, એમાંથી 10,000 પ્લસ તો જૈન સમાજ જ ચલાવે છે. 89.6 બી કોમ્યુનિટી રેડિયો સ્ટેશન જ છે જે સોસાયટી માટે જ વર્ક કરે છે. સો આ બધાનો કોમ્બિનેશન જ્યારે થાય છે તો એક અલગ જ આનંદ નિહાળવા મળે છે. સો ઓવરઓલ તો બધાએ બહુ મજા કરી છે. 4-5 દિવસ આખી લાઈફનું જે રૂટીન છે એ આખું ડિફરન્ટ સ્કેડ્યુલ આખું અલગ જ થઈ જાય. નોર્મલી બાકી સવારે જાગવાનું હોય અને રૂટીન વોકમાં એમ હોય છે, એની બદલે રાત્રે 2-3 વાગ્યા સુધી બધા મળીને ફેમિલી જોડે આનંદ કરતા હોય છે. એ બહુ અલગ જ એક્સપિરિયન્સ સારો થયેલો છે અને એવરી યર ઓન યર એ વસ્તુ ગ્રો થતું જાય છે અને અમાઉન્ટ બી જે જીવદયા માટે છે એ બી વધતી જાય છે. તો એ એક વસ્તુ બહુ સારી છે જે સોસાયટી માટે થઈ રહી છે. આમ એક્ઝેક્ટલી કેવું થતું હોય કે બાપ અને દીકરાનું તમે જે વાત કરીને એ પ્રમાણે મને એવો વિચાર આવ્યો કે એ વસ્તુ બહુ ઓછી થતી હોય. મા અને દીકરાને જ વધારે પ્રેમ હોય અને એ લોકો વાતચીતો વધારે કરતા હોય. બાપ દીકરાનું લાગણી જોડાયેલી હોય પણ ક્યારેય બહાર ના આવતી હોય. પણ તમે જે રીતે વાત કરી કે તમે લોકો અહીંયા રમવા માટે સાથે રમો છો, તો એ ફિલિંગ કેવી છે તમારા માટે? બહુ જ અલગ છે. બહુ જ આખું પોતે મતલબ ફાધર જોતા હોય અમે મતલબ જ્યારે રમતા હોય ત્યારે એ અપ્રિશિએટ કરે ને એ આખી જે એક ફિલિંગ છે એ વર્ડ્સમાં તો જનરલી ક્યારેય ડિસ્ક્રાઇબ થઈ જ નથી શકતી. બટ યે એટ ધ સેમ ટાઈમ એમને બી રમતા જોવા એ એક આખું મારા માટે બહુ જ અલગ એક્સપિરિયન્સ છે કે જે હું બહુ ટાઈમથી રાહ જોતો હતો. ઓલમોસ્ટ અમે લાસ્ટ ટાઈમ જ્યારે આ ટુર્નામેન્ટ થઈ હતી ત્યારે નક્કી કર્યું હતું કે યસ અમે આ વસ્તુ મતલબ પોતાની એક ટીમ કરશું જેથી એક આપણે એક એઝ અ ફેમિલી જ આખું રમી શકીએ. મારા એક કઝિન બી છે, મારા મામા બી છે, પોરબંદરથી આવેલા છે. તો એ બી આખી સેમ ટીમ કરીને કરેલું છે. આખી એક ફેમિલી જોડે રમવાનો એક આનંદ આખો ફેમિલી ટીમ એટ ધ સેમ ટાઈમ એક પ્રોફેશનલ ટુર્નામેન્ટ બી થઈ ગયું. તો એક આખું આમ એનું એક્સાઇટમેન્ટ એ આખું એક અલગ જ હોય છે. JPLમાં તમે શું સારું કરો છો? બોલિંગ, બેટિંગ કે વિકેટ સારી લ્યો છો? કઈ રીતે શું છે? હું તો એક રૂટીનમાંથી એક બ્રેક મેં બહુ સારો લીધો સૌથી પહેલાં તો. હું જનરલી ઓપનિંગ કરું છું મારી ટીમ માટે. સો બાકી તો બોલિંગ ગઈકાલે 1 ઓવર રાખી હતી, 2 રન આપ્યા હતા બસ. બાકી પછી ડન એન્ડ ફિલ્ડિંગ કરતો હોય છે. ફિનિક્સ રિસોર્ટના ઓનર અને JPLના સેકન્ડ ફાઇનલિસ્ટ જયદીપભાઈ મારી સાથે છે. એમના અનુભવો આપણે જાણીએ કે તમને કેવું લાગે છે, તમે JPLનો ભાગ બન્યા છો. ખાસ તો આમ દરરોજનું રૂટીન આપણું હોય એનાથી આ વસ્તુ કંઈક અલગ છે. જરા નવો ચેન્જ મળે છે ત્યારે આમ કેવું લાગે? જય જીનેન્દ્ર બધાને. JPL JSO કમિટી સાથે અમે લોકો છેલ્લા 7 વર્ષથી જોડાયેલા છીએ અને વી આર વન ઓફ ધ મેમ્બર્સ ઓફ JSO કમિટી એઝ વેલ. લગભગ આ 5મી સિઝન છે JPLની. પણ જે IPL સ્ટાઇલમાં ક્રિકેટ જ્યારથી ચાલુ કર્યું ને ત્યારે ક્રોસ ટીમ જ્યારે મેમ્બર્સ એકબીજામાં સોલ્ટ થાય ત્યારે જે બોન્ડિંગ થાય છે બધા મેમ્બર્સ વચ્ચે, અને એ બોન્ડિંગથી આગળ નવા એ લોકોના રિલેશન્સ થાય છે, પ્લસ નવા બિઝનેસ કોલાબરેશન્સ થાય છે. એ વસ્તુને ખૂબ જ સારું પ્લેટફોર્મ આપ્યું છે JPL JSOએ. વધારામાં એવું કહી શકીશ કે જે કોઝ છે JPLનો જે કોઝ છે, જે કંઈ પણ JSOમાં ફંડ વધે છે એ ફંડ 100% એજ્યુકેશનમાં જૈન સમાજના છોકરાઓ અને પ્લસ જીવદયામાં વપરાય છે. એટલે આનો ભાગ બનીને અમને ખૂબ જ પ્રાઉડ છે કે અમે લોકો આટલું સારું મેનેજ કરી શકીએ છીએ આટલા વર્ષોથી, અને પ્લસ બધાનો સપોર્ટ પણ એટલો જ સારો છે.
કામદાર ગ્રુપ આ ખૂબ જ પ્રખ્યાત નામ છે અને એમના ઓનર એટલે કે જયભાઈ કામદાર આપણી સાથે છે અને આ JPL નો ભાગ તમે બન્યા છો, JPL માં તમે હાજરી આપી છે, તો તમારા અનુભવો કેવા છે? સૌ પ્રથમ તો જેસો અને JPL ફાઈને ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ જ સારું કાર્ય કરે છે જૈન સમાજ માટે અને દર વર્ષે આવું નવું આયોજન કરતા રહે એવી શુભેચ્છા છે અમારા કામદાર ગ્રુપ વતી. અને જીવદયામાં પણ જેસોનો ખૂબ જ સારો ફાળો હોય છે અને જૈન સમાજના જેટલા પણ યંગસ્ટરો છે એને પણ ખૂબ લાભ લે છે, તો એના માટે ખૂબ જ સારું આયોજન કરેલું છે. અને આવું નવું આયોજન દર વર્ષે કરતા રહે અને ઘણી સારી સંખ્યામાં આજે ઓડિયન્સ પણ આવેલી છે અને IPL જેવો જ માહોલ અત્યારે કરંટ ચાલુ છે અને IPLનું અત્યારે ફિલિંગ આવે છે, તો જે લોકો નથી જોઈ શકતા બહાર જઈને અહીંયા આયોજન કરેલું છે તો એને પણ લાભ મળે એવી શુભેચ્છા છે અને આવું નવું સારું આયોજન કરતા રહે. જય અંબે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના હિતેશભાઈ શાહ છે મારી સાથે અને આમ તમે જોઈ જ રહ્યા છો એકદમ જ જોશમાં દેખાઈ રહ્યા છે. JPL 5 માટે એકદમ જ એક્સાઇટેડ છે અને રમી રહ્યા છે ક્રિકેટ. તો ચલો મને અનુભવો જણાવો કે કેવું ફીલ થઈ રહ્યું છે આમ JPL 5 નો ભાગ બનીને? બહુ જ સરસ. આમ તો 5 વર્ષથી કન્ટિન્યુ આ હિસ્સામાં ભાગ લઈ રહ્યા છીએ. આમ તમે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનું કરતા હોય તો ગાડી તમે આમથી મોકલતા હોય તો ત્યારે આ બધી બિઝી લાઈફમાંથી જ્યારે તમે બેટ વડે બોલને ફેરવો છો તો કેવી મજા આવે છે? એ જ JPL 5 ટૂંકમાં જ્યારે પણ આ ટુર્નામેન્ટનું આયોજન થાય છે ત્યારે એમ થાય છે કે બધું જ કામ સાઈડમાં રાખી અને પહેલાં અહીંયા જઈ અને અહીંયા આવીને આની મજા માણીએ. એન્ડ્રોમેડાના ઓનર કુનાલભાઈ દોશી આપણી સાથે છે. તમને કેવું લાગે છે કે JPL 5 નો જ્યારે તમે આ ભાગ બન્યા છો તો તમારા અનુભવો? JPL 5માં 2 વર્ષ પહેલાં હું જોડાયો. આ મને પ્રેરણા અમારા એક રિલેટિવ ચિરાગભાઈ મહેતા અને બિંદેશભાઈ મહેતા એમના જોડેથી મળેલી. પછી ધીમે ધીમે હું JPL 5માં જોડાયો અને JPL આ વર્ષે 5મી વખત આ ઓર્ગેનાઇઝ થાય છે અને દિવસે દિવસે પ્રગતિ કરતું રહે છે. એક દિવસ આ ટુર્નામેન્ટ 100% આખા ગુજરાતમાં પોતાનું નામ રોશન કરશે અને લોકો ગુજરાતમાં રાજકોટ 100% રમવા આવશે. સૌથી સારી વસ્તુ એ છે લોકો અહીંયાથી કાંઈ લઈને નથી જતા, કંઈક ને કંઈક દઈને જાય છે અને એ શેના કારણે? નોબલ કોઝના કારણે. આનો મુખ્ય જીવદયા અને શૈક્ષણિક હેતુમાં બધું જે ફંડ યુઝ થાય છે એટલે કોઈ બી માણસ આવે તો અહીંયા કાંઈ ને કાંઈ ડોનેટ કરવાનું કોઈને પણ માણસે મન થાય છે. એ જ રીતે મને કોઈએ પ્રેરણા આપી અને આમાં અમે ટાઇટલ સ્પોન્સર તરીકે અમે પાર્ટ લીધો. અને સાથે તમે મેચ પણ રમી રહ્યા છો, રાઈટ? તો જ્યારે આમ એન્ડ્રોમીડા વાળા ફેઝમાં હોય ત્યારે લોકોને લોન આપો છો ને અત્યારે તમે જ્યારે બોલ ફેંકો છો ત્યારની આખી ફિલિંગ કેવી છે? બંને જગ્યાએ મેચ જ જિંદગીમાં રમવા છે. સુખ દુઃખના છાયા દર વખતે જિંદગીમાં અલગ રીતે આવતા હોય છે આપણે લોકોને. એ જ રીતે આ એક જીવનનો એક પાર્ટ છે. હાર અને જીત અલગ વસ્તુ છે પણ અહીંયા જે આ ગ્રાઉન્ડ ઉપર વસ્તુ થાય છે એ અલગ જ વસ્તુ છે. ગુજરાતમાં ક્યાંય પણ આટલી લેવલે આટલી સારી ટુર્નામેન્ટ મારા લેવલે મેં કોઈ દિવસ જોઈ નથી જે નોબલ કોઝ માટે યુઝ થતી હોય. પ્રોફેશનલી ઘણી સારી ટુર્નામેન્ટ્સ થાય છે પણ નોબલ કોઝ માટે આટલી સારી ટુર્નામેન્ટ આયોજન મેં ક્યાંય જોયેલું નથી. અને જેસો ટીમને હું રિયલી સેલ્યુટ કરું છું. સ્પેશિયલી જે ઋષભભાઈ છે, રવિભાઈ છે, ચિરાગભાઈ, ભાવિનભાઈ, જે લોકોને કોઈ જ વસ્તુનું આમાંથી કાંઈ જ મળવાનું કાંઈ જ નથી પણ લોકો દઈને જાય છે અહીંયા. ઋષભભાઈ કોઠારી કરીને ભાઈ એક ભાઈ છે જે 4:30 વાગ્યાથી સતત ગ્રાઉન્ડ પર મહેનત કરે છે. સવારે 4 વાગ્યા સુધી મહેનત કરે છે ગ્રાઉન્ડ પર. સાથે સાથે સાગરભાઈને પણ કોંગ્રેચ્યુલેશન, એની ટીમ જે રીતે મહેનત ઉઠાવી રહી છે. સેલ્યુટ ટુ સાગરભાઈ ટીમ એન્ડ જેએસઓ ટીમ. JPL 5